વાત કરીએ પંચમહાલની તો બોગસ અને અધૂરા દસ્તાવેજોના આધારે લગ્ન નોંધણી કરવામાં આવી હોવાનું મોટું કૌભાંડ સામે આવ્યું। શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતના તલાટી દ્વારા સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે। ભદ્રાલા ગ્રામ પંચાયતના તલાટી એમપી પરમાર દ્વારા ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ અને ઉત્તર પ્રદેશના દંપતીઓના અધૂરા દસ્તાવેજોના આધારે લગ્ન રજીસ્ટ્રેશન કરી આપ્યા હોવાના સર્ટિફિકેટ્સ જોવા મળ્યા। તલાટીએ પોતાની 6 મહિનાની ફરજ દરમિયાન 530 થી વધુ લગ્ન સર્ટિફિકેટ્સ આપ્યા હોવાની વિગતો જે છે તે સામે આવી છે। એક માસમાં 100 થી વધુ લગ્ન સર્ટિફિકેટ્સ આવતા ટીડીઓ દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર મામલો, સમગ્ર કૌભાંડ સામે આવ્યો છે। તો શહેરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ભદ્રાલા ગ્રામ પંચાયતના તલાટી એમપી પરમારને 21/12/2023 ના રોજ એકતરફી છૂટો કરી જિલ્લામાં મોકલ્યો હોવાનું પણ સામે આવ્યું છે। मुझे शहरा तालुका भद्राला ग्राम पंचायत खाते આપણે ભૂતપૂર્વ તલાટી પીએમ પરમાર દ્વારા રેકોર્ડ ચકાસણી કરતા એક જ માસની અંદર 100 થી વધુ લગ્ન રજીસ્ટર કરેલે છે અને ટોટલ એના આયા પછી આખું રેકોર્ડ જોતા લગ્નનું રજીસ્ટરનું રેકોર્ડ જોતા 500 થી વધારે લગ્ન રજીસ્ટર કરેલ છે। એ રેકોર્ડોના આધારે તમામ લગ્નો બિલકુલ એના પૂરતા પુરાવા પણ નથી, યોગ્ય પુરાવા પણ એની સાથે સામેલ ન હોય તેને રાત્રે શહેરા તાલુકાથી એકતરફી 31/12/2023 ના રોજ મેં છૂટા કરેલા હતા અને એમને જિલ્લા વાલે કરેલા હતા। હાલમાં એમને જે રેકોર્ડ હતું એ પૂરતું પ્રમાણમાં પણ સબમિટ કરાવેલ ન હોય તેના માટે પણ એમને નોટિસ આપવામાં વારંવાર નોટિસ પણ આપવામાં આવી છે, પણ આજ દિન સુધી એમને રેકોર્ડ જમા કરાવેલ નથી। વધુમાં એમને આંતર રાજ્યના પણ લગ્નો કરાયેલ છે, જેવા કે રાજસ્થાનના અને મધ્યપ્રદેશના પણ એમનો અલગ અલગ લગ્નો નોંધણી થયેલા છે। આંતર સમાજના પણ થયેલા છે, હિન્દુ મુસલમાનના પણ એવા લગ્નો કરાયેલા છે, જે જોતા એકદમ યોગ્ય નથી। તો આ હકીકત સામે આવતા મેં એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા હવાલે મૂકેલા હતા। એમના સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરેલ હતી। કમસે કમ એ હાજર થયા ત્યાંથી આજ દિન સુધી 536 જેવા લગ્ન રજીસ્ટર એમના નોંધણી પર બોલે છે, લગ્ન રજીસ્ટર નોંધણી પર, પણ એના કરતાથી પણ વધારે લગ્ન થયા હોય એવું મને લાગે છે। અને એક જ માસની અંદર અમે 100 થી વધુ લગ્નો પણ રજીસ્ટર કરેલા છે, જે જોતા એકદમ ગલત થયેલું હોય એવું સાબિત થાય છે। અને કોઈ પણ રેકોર્ડ પણ એનું પૂરતા પ્રમાણમાં મળેલ નથી। જે લગ્ન માટે રેકોર્ડ જોઈએ એ કાગળિયા પણ એ કાગળિયા એમના જોડે મળેલ નથી। આપની તપાસ પણ લગ્નના જે પુરાવા હોય એ પણ પૂરતા પ્રમાણમાં મળેલ નથી। આની અંદર યોગ્ય તપાસ થાય તો તલાટી દ્વારા એને પકડીને એને જો તપાસ કરવામાં આવે તો એનાથી કંઈક સાબિત થઈ શકે હોય છે, તો તલાટી વિરુદ્ધ કાર્યવાહી થાય તો એના વિરુદ્ધ તમામ સબૂતો સામે આવી શકે એમ છે।